અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ, એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। ગુજરાતમાં લાંબા વિરામ બાદ ચોમાસાના બીજા રાઉન્ડની વિધિવત અને ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે। એક સાથે 4 શક્તિશાળી વેધર સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યભરમાં મેઘમહેર જોવા મળી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસો માટે વરસાદની નવી અને મોટી આગાહી જાહેર કરી છે, જેના કારણે વહીવટી તંત્રને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। 20મી 30 જુલાઈ સુધી કેવો રહેશે વરસાદી માહોલ? અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે। 20 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સંપૂર્ણપણે યથાવત રહેશે। 21મી 25 જુલાઈ મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર નોંધપાત્ર વધશે। અમદાવાદ અને વડોદરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ કે વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યાં બીજી 4 ઇંચ સુધી વરસાદ ખાબકે તેવી સંભાવના છે। ઉત્તર ગુજરાત અને કચ્છ, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે પંચમહાલ અને કચ્છના કેટલાક ભાગોમાં પણ સારો એવો વરસાદ નોંધાઈ શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત માટે અંબાલાલ પટેલે વધુ સાવચેતી રાખવાની સલાહ આપી છે, કારણ કે અહીં ભારેથી અતિભારે વરસાદની આશંકા છે। આ તરફ સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદરમાં પણ મેઘરાજા જોરદાર બેટિંગ કરી શકે છે। 26મી 30 જુલાઈ આ સમયગાળા દરમિયાન પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જામશે અને સાર્વત્રિક સારો વરસાદ ચાલુ રહેશે। છેલ્લા 24 કલાકમાં 70 તાલુકાઓ પાણી-પાણી, કામરેજ મોખરે। રાજ્યમાં સક્રિય થયેલી 4 વેધર સિસ્ટમના કારણે છેલ્લા 24 કલાકમાં 70 જેટલા તાલુકાઓમાં મુશળધારથી મધ્યમ વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ ક્યાં કેટલો વરસાદ નોંધાયો? કામરેજ, સુરત 1.81 ઇંચ રાજ્યમાં સૌથી વધુ, કપરાડા 1.7માં નવા નીરની આશા, રાજકોટ, જામનગર અને કચ્છના ગ્રામીણ વિસ્તારો સહિત સમગ્ર ગુજરાતમાં લાંબા સમયથી વરસાદની પ્રતીક્ષા કરી રહેલા જગતના તાત ખેડૂતોમાં આ મેઘમહેરથી ભારે ઉત્સાહ વ્યાપી ગયો છે। આ વરસાદના કારણે ખરીફ પાકને નવું જીવન મળ્યું છે, જેનાથી ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે। જળાશયો અને કૂવાઓમાં નવા નીરની આવક થવાની આશા પ્રબળ બની છે। હવામાન વિભાગની તાજેતરની ચેતવણી અનુસાર આ 4 વેધર સિસ્ટમની અસર આગામી 7 દિવસ સુધી યથાવત રહેશે। આ દરમિયાન ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે।